Okay, friends, once again, welcome back and a very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents all are safe, and you are enjoying this new era. You will enjoy the offline session as well. Friends, we are discussing chapter number 11 અને એની અંદર આપણે તાપમાન અને ઉષ્માનો ખ્યાલ કન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો. મિત્રો આપણે એવું પણ દેખ્યું હતું વિચાર્યું હતું કે જ્યારે કોઈ પદાર્થને ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે ત્યારે તેનું કદ લંબાઈ અથવા ક્ષેત્રફળ વધી શકે છે, ઉષ્મીય પ્રસરણ થાય. આ ઉપરાંત ઉષ્મા ઉર્જા આપવાના કારણે કાં તો પદાર્થનું તાપમાન બદલાય અને કાં તો અવસ્થા બદલાય. મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ પદાર્થને ઉષ્મા ઉર્જા આપો ત્યારે એનું ઉષ્મીય વિસ્તરણ તો થાય જ, પણ બેમાંથી હજુ આને સિવાય બેમાંથી એક શક્યતા છે, કાં તો તાપમાન બદલાય અને કાં તો અવસ્થા બદલાય. સાંભળજો મારી વાત. સામાન્ય સંજોગોમાં તમારા માઇન્ડમાં એવો કન્સેપ્ટ છે કે પદાર્થને આપણે ઉષ્મા ઉર્જા આપીએ એટલે એનું તાપમાન વધે, પણ આ કન્સેપ્ટ સંપૂર્ણ સાચો નથી. પૂછો ક્યું? કેમ સર? ક્યુંકि માની લો કે તમારી પાસે 0 સેલ્સિયસ તાપમાને બરફ છે, બરફનું તાપમાન 0 સેલ્સિયસ તાપમાન છે. તો તમે એક કામ કરજો, 0 સેલ્સિયસ તાપમાનવાળો બરફ છે ને તમે રેફ્રિજરેટરમાંથી બહાર કાઢજો અને થર્મોમીટર વડે એનું તાપમાન માપજો. માની લો કે 0 છે. હવે શું થશે કે વાતાવરણમાંથી બરફ ઉષ્મા ઉર્જા મેળવશે. ઉષ્મા ઇઝ ઓલવેઝ ટ્રાન્સફર ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. બરફનું તાપમાન ઓછું છે, વાતાવરણનું તાપમાન એના કરતાં વધારે છે. તો શું થશે કે બરફનું તાપમાન 0 સેલ્સિયસ છે, તમે થર્મોમીટર રાખજો, ધીમે 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 ઉષ્મા એના વાતાવરણમાંથી મળશે. પણ તમે દેખજો કે જ્યાં સુધી આખો બરફ પીગળી નહીં જાય ને ત્યાં સુધી તાપમાન તો 0 જ બતાવે, 0 જ બતાવશે. એટલે અહીંયા આગળ આપણે બરફને ઉષ્મા ઉર્જા તો આપીએ જ છીએ, છતાં પણ એનું તાપમાન વધતું નથી. 100 સેલ્સિયસ તાપમાને પાણી છે, તો પાણી છે ને તમે ગરમ કરો ને એટલે ધીમે ધીમે એનું તાપમાન વધે, પણ એકવાર એ 100 સેલ્સિયસ પર પહોંચી જાય ને પછી પણ જો તમે ગરમ કરશો ને તો વરાળમાં રૂપાંતર પામવા લાગશે. અને તમે થર્મોમીટર નાખ્યું હશે ને તો દેખજો કે જ્યાં સુધી આખું પાણી વરાળમાં રૂપાંતર નહીં પામે ત્યાં સુધી તાપમાન તો એનું 100 ડિગ્રી સેલ્સિયસ. પરફેક્ટ. એટલે આપણે જે ઉષ્મા ઉર્જા આપીએ છીએ ને એ બેમાંથી એક કામ કરે, બેમાંથી કોઈ એક કામ કરે. કયા બેમાંથી એક કામ કરશે? ક્યાં તો એ પદાર્થનું તાપમાન વધારશે અને ક્યાં તો એ પદાર્થની અવસ્થા બદલાવશે. એટલે મિત્રો તમે ઉષ્મા ઉર્જા પદાર્થને આપો અને તાપમાન વધે જ એવું જરૂરી નથી. અપાયેલી ઉષ્મા ઉર્જા બે કામ કરી શકે, કાં તો એ તાપમાન બદલાવે અને કાં તો એ અવસ્થા બદલાવે. આયા બાત સમજ में? હા સર. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવ્યું હતું, પ્રવાહી થર્મોમીટરની વાત કરી હતી. પ્રવાહી થર્મોમીટરનો સિદ્ધાંત શું હતો કે ભાઈ તાપમાન બદલાવાથી કદમાં ફેરફાર થાય, ઉષ્મીય પ્રસરણ થાય. પ્રવાહી થર્મોમીટર એ સિદ્ધાંત પર કામ કરે. પણ પ્રવાહી થર્મોમીટરનો ડ્રોબેક, લિમિટેશન એ હતી કે જે પ્રવાહી માટે થર્મોમીટર બનાવ્યું હોય તેના માટે જ કામ કરી શકે, બીજા કોઈ પ્રવાહી માટે સાચું મૂલ્ય આપી શકશે, તાપમાનનું સાચું મૂલ્ય આપી શકશે નહીં. પણ એ લિમિટેશન દૂર કરવા માટે આપણે વાયુ થર્મોમીટર બનાવ્યું, અચળ કદ વાયુ થર્મોમીટર. અને એમાં આપણે દેખ્યું કે ચાહે કોઈ પણ વાયુ હોય, ઓછા દબાણે રહેલો કોઈ પણ, ઓછી ઘનતાવાળો કોઈ પણ વાયુ હોય, એ પીવી બરાબર મ્યુઆરટી સમીકરણનું પાલન કરે. એટલે દબાણ અચળ કદ માટે દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે વાયુ થર્મોમીટર જો આપણે બનાવ્યો હોય તો એની અંદર ગમે તે વાયુ નાખીએ પણ તાપમાન વધે તો દબાણ વધે ને દબાણના વધારા પરથી આપણે તાપમાનનો વધારો માપી શકીએ. તો આ વાયુ થર્મોમીટરની પણ આપણે વાત કરી હતી. અને ત્યારબાદ આપણે ઉષ્મીય પ્રસરણની વાત કરી હતી. આપણે એવું દેખ્યું હતું કે હા, તાપમાન કેલ્વિન સેલ્સિયસ તાપમાન, કેલ્વિન તાપમાન, સેલ્સિયસ તાપમાન, ફેરનહીટ સેલ્સિયસ તાપમાન વચ્ચેનો સંબંધ વગેરે વગેરે ડિસ્કસ આપણે કર્યું હતું. અને એ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ માટે તાપમાન સાથે સંકોચન વિસ્તરણના જે છે ને એના એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કર્યા હતા. ક્વેશ્ચન નંબર 7 ની અંદર
આપણે એવું દેખ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થનું તાપમાન વધારવામાં આવે પ્રકાર 3 પ્રકારના વિસ્તરણ શક્ય છે. માની લો કે પદાર્થ સુરેખ છે એટલે કે સળિયો છે, તો જો તમે સળિયાનું તાપમાન વધારશો, માની લો કે આ સળિયો છે, તો સળિયાનું તાપમાન વધારો તો શું થાય મિત્રો? લંબાઈમાં વધારો. લંબાઈમાં વધારો થાય, તો એની લંબાઈ વધે. તો આવું જે વિસ્તરણ છે એને કયું વિસ્તરણ કહેવાય મિત્રો? કયું પ્રસરણ કહેવાય? રેખીય પ્રસરણ. માની લો કે આપણે તકતી છે આપણી પાસે, તો તકતીનું જો તાપમાન વધારીએ તો શું થશે? ક્ષેત્રફળમાં વધારો. વધારો થશે. ક્ષેત્રફળ વધશે. અને માની લો કે મિત્રો આપણી પાસે કોઈ સમઘન પદાર્થ છે, સમઘન આકારનો, અને આવા પદાર્થ માટે જો તમે તાપમાન વધારો તો મિત્રો એનું શું વધશે મિત્રો? કદ વધશે. એનું કદ વધશે. તો મિત્રો એને કદ વિસ્તરણ કહેવાય, કદ પ્રસરણ કહેવાય. હવે મિત્રો પ્રયોગો એવું દર્શાવે છે કે રેખીય વિસ્તરણમાં લંબાઈનો સાપેક્ષ વધારો એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. અને આ ચલે છે સાઇન દૂર કરીએ તો અહીંયા આગળ એક અચળાંક આવશે, અને આ જે અચળાંક છે એને શું કહેવાય મિત્રો? ઉષ્મીય પ્રસરણનો અચળાંક. હા, આને રેખીય પ્રસરણાંક કહેવાય. શું કહેવાય? રેખીય પ્રસરણ. રેખીય પ્રસરણાંક. પ્રસરણાંક નહીં, પ્રસરણાંક. 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 આને કહેવાય રેખીય પ્રસરણાંક. મિત્રો વળી પાછું આમાં ક્ષેત્રફળમાં થતો સાપેક્ષ ફેરફાર પણ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. તો આથી ક્ષેત્રફળનો ફેરફાર, સાપેક્ષ ફેરફાર ઇઝ ઇક્વલ ટુ, ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચળાંક આવશે, પણ આ જે અચળાંક છે એને શું નામ આપવું જોઈએ મિત્રો? પૃષ્ઠ પ્રસરણાંક. પૃષ્ઠ પ્રસરણાંક. અને મિત્રો એ જ પ્રમાણે કદના સાપેક્ષ ફેરફાર જે છે એ પણ તાપમાનના સમપ્રમાણ, તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. તો અહીંયા સૂત્ર શું બનશે મિત્રો? આલ્ફા વી ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા વી ને શું કહેવું જોઈએ મારે? પ્રસરણાંક. ઇઝ ધેટ ક્લિયર? પ્રસરણાંક. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો હવે આ બધા સૂત્રો તમને ખ્યાલ આવી ગયા મિત્રો, જે નીચે લખ્યા હતા એ બધા? Is that clear now? These equations now it is clear to you? સર અહીંયા 3 2 એ બધું લખ્યું છે એ ક્યાં છે? હા, હું તમને સાબિત કરી આપીશ કે પૃષ્ઠ પ્રસરણાંકનું મૂલ્ય રેખીય પ્રસરણાંક કરતા ડબલ છે, અને કદ પ્રસરણાંકનું મૂલ્ય રેખીય પ્રસરણાંક કરતા 3 ગણું છે, એવું સાબિત કરી આપીશ. ઓકે ઓકે. તો આયા બાત સમજ में મિત્રો? હા સર. 2 અને 3 ક્યાંથી આવ્યું એ તમને સાબિત કરી આપીશું થોડી વારમાં, આજે જ સાબિત કરી આપીશ. ઓકે ઓકે. તો મિત્રો 7મો ક્વેશ્ચન તો જે છે ને એ માત્ર સમજ માટે હતો. હવે ક્વેશ્ચન નંબર 8, 9, 10, 11 અને 12, આ 8 થી 12 5 પ્રશ્નો, પાંચે 5 પ્રશ્નો 2 માર્ક્સના તૈયાર કરવાના પ્રશ્નો છે. 1 થી 7માં માત્ર એક જ પ્રશ્ન મેં તમને તૈયાર કરવા માટે કીધો હતો, એન્ડ ધેટ વોઝ ધ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. બરાબર છે મિત્રો? હા સર. હા સર. પણ 8 થી 12 આ બધા જ પ્રશ્નો અગત્યના કહી શકાય, તૈયાર કરવાના છે. એક પછી એક બધા ક્વેશ્ચન શાંતિથી ડિસ્કસ કરું છું, તમે સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ક્વેશ્ચન નંબર 8 એવો છે કે રેખીય પ્રસરણાંક વ્યાખ્યાયિત કરો અને સમજાવો. આઇસોટ્રોપિક પદાર્થ કોને કહેવાય? ક્ષેત્રફળ અને કદ પ્રસરણના સૂત્રો લખો.
તો મિત્રો પ્રયોગો એવું દર્શાવે છે કે લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હશે. તો ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી, અર્થાત ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા એલ ને રેખીય પ્રસરણાંક કહેવાય છે. તેનો આધાર દ્રવ્યની જાત પર રહેલો છે, અમુક અંશે તાપમાન પર, પણ તાપમાનનો ફેરફાર બહુ મોટો ના થતો હોય તો એ તાપમાનથી લગભગ સ્વતંત્ર, પણ ખૂબ જ મોટો ફેરફાર થતો હોય ને તાપમાનમાં તો પછી આલ્ફામાં ફેરફાર થાય. સામાન્યતઃ આલ્ફાનો આધાર દ્રવ્યની જાત પર રહેલો છે. એનો એકમ શું હશે મિત્રો? વિચારો તો એનો એકમ શું હશે રેખીય પ્રસરણાંક? તો કે ભાઈ જો તમે આલ્ફા એલ ને સૂત્રો કરતા બનાવો તો ડેલ્ટા એલ બાય એલ ભાગ્યા તાપમાનનો ફેરફાર. પણ ડેલ્ટા એલ બાય એલ નો એકમ તો શું છે? પરિમાણ રહિત છે. હા, તો પછી પણ છેદમાં તાપમાનનો ફેરફાર તો ને, એટલે શું આન્સર આવશે? કેલ્વિન ઇન્વર્સ. કેલ્વિન ઇન્વર્સ. હા, સાચી વાત. સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો સેલ્સિયસ કેલ્વિન. ઇન્વર્સ. ચલો આની વ્યાખ્યા બનાવી શકાય આપણે. વ્યાખ્યા બનાવો તો ચલો તો સૂત્ર પરથી. એકમ તાપમાન પદાર્થના તાપમાનના એકમ ફેરફાર દીઠ, તાપમાનના એકમ ફેરફાર દીઠ, છેદમાં જે આવે એને યાદ છે ને એકમ લખાય. તો હા સર. તાપમાનના એકમ ફેરફાર દીઠ પદાર્થમાં થતો પદાર્થની લંબાઈમાં વધારો. થતો સાપેક્ષ વધારાને, લંબાઈમાં થતા સાપેક્ષ વધારાને તાપમાનના એકમ ફેરફાર દીઠ લંબાઈમાં થતા સાપેક્ષ ફેરફારને શું કહેવાય? રેખીય પ્રસરણાંક કહે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. જ્યારે કોઈ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, જ્યારે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે અને જો પદાર્થના પરિમાણમાં એક સરખી માત્રામાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર કરતા પરિમાણમાં એક સરખી પ્રમાણમાં ફેરફાર થાય, એટલે તમે ઓલા મોબાઈલમાં ઝૂમ નથી કરતો આમ બે હાથ, હા સર. આમ લંબાઈ વધે ને પહોળાઈ એટલી જ વધે. સમજો છો હું શું? પિક્ચરને આપણે ઝૂમ ના કરીએ. હા સર. હા સર. હા, તો પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના બધા જ પરિમાણ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, બધા જ પરિમાણમાં એક સરખી માત્રામાં ફેરફાર થતો હોય તો તેવા પદાર્થને આઇસોટ્રોપિક. 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 આઇસોટ્રોપિક નો ગુજરાતી મીનિંગ સમદિગ્ધર્મી, એટલે દરેક દિશામાં સમાન ગુણધર્મ. દરેક, આનો ગુજરાતી દરેક દિશામાં, સમ એટલે સમાન, દિગ એટલે દિશા, ધર્મી એટલે ગુણધર્મી, દરેક દિશામાં સમાન ગુણધર્મ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તાપમાનનો ફેરફાર કરતા દરેક પરિમાણ સમાન રીતે ફેરફાર પામે તો એને સમદિગ્ધર્મી પદાર્થ અર્થાત આઇસોટ્રોપિક પદાર્થ કહે છે. અને જે પ્રમાણે લંબાઈનું આ સૂત્ર છે એ જ પ્રમાણે કદ પ્રસરણાંક અને પૃષ્ઠ પ્રસરણાંક માટેના સૂત્ર પણ આપણે વિચારી શકીએ ડેફિનેટલી. તો ડેલ્ટા એ બાય એ બરાબર આલ્ફા એ ડેલ્ટા ટી, અને હું સાબિત કરી આપીશ કે પૃષ્ઠ પ્રસરણાંકનું મૂલ્ય રેખીય પ્રસરણાંક કરતા ડબલ છે. અને ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા વી ડેલ્ટા ટી, હું સાબિત કરી આપીશ કે કદ પ્રસરણાંકનું મૂલ્ય રેખીય પ્રસરણાંક કરતા ટ્રિપલ છે. તો હવે આ ક્વેશ્ચન 2 માર્ક્સનો પતી ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. તો સરળ ક્વેશ્ચન છે, જે પૂછ્યું છે એ પ્રમાણે લખતા જાવ એટલે પતી જાય ક્વેશ્ચન. ઓકે? સર આ સાબિતી આ ક્વેશ્ચનમાં નથી ને? ના ના, એ તો હું સાબિત કરી આપીશ, એની માટે અલગથી જ 2 માર્ક્સનો પ્રશ્ન છે. હા. ઓકે? હા સર. ચલો તો મિત્રો આ ક્વેશ્ચન પતી ગયો. આઇસોટ્રોપિક કોને કહેવાય એની પણ વાત કરી, અને કદ પ્રસરણાંક, રેખીય અને પૃષ્ઠ પ્રસરણમાં થતાની પણ વાત કરી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9, પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો અને સમજાવો કે આ પાણીનું અનિયમિત પ્રસરણ
સમુદ્રના પાણીઓ જળસૃષ્ટિ માટે આશીર્વાદ સ્વરૂપ છે. મિત્રો, કુદરત કમાલ છે, જોરદાર કમાલ છે. આપણે તો તુચ્છ માણસો છીએ, નાના છીએ, વામન છીએ, સૂક્ષ્મ છીએ. કુદરતની લીલા અપરંપાર છે. મિત્રો, જેમ 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 તમે ફિઝિક્સ ભણશો તેમ તમને રિયલાઇઝ થશે, માલુમ પડશે કે ખરેખર અદ્ભુત ભગવાને જે દુનિયા બનાવી, જે સમજ સાથે આ ઘટનાઓ બધી વિકસાવી છે એ એકદમ અદ્ભુત છે. આપણી સમજ શક્તિથી પરે, આપણી વિચારસરણીથી પણ ઉપર, ખતરનાક. ભગવાને એકદમ અદ્ભુત ગોઠવણી કરી છે. લોકો ભગવાનને સમજવા માટે, પામવા માટે ઘણું બધું કરતા હોય છે. મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, પૂજા કરે, ધ્યાન કરે, યોગ કરે, નમાઝ કરે, બંદગી કરે, પ્રાર્થના કરે, સ્તુતિ કરે, ઘણું બધું કરે. પણ મિત્રો, આ બધા ભગવાનને સમજવા માટેના સાચા રસ્તા નથી. જો તમારે કુદરત શું છે, ભગવાન શું છે એ સમજવું હોય તો તમારે શું કરવું જોઈએ મિત્રો? Physics ભણવું જોઈએ. ફિઝિક્સ ભણવું ભણવું જોઈએ. ફિઝિક્સ ભણવું જોઈએ. જેમ જેમ તમે ફિઝિક્સ ભણશો તેમ રિયલાઇઝ થશે કે અદ્ભુત ભગવાને જે ગોઠવણ કરી છે એ આપણી કલ્પનાથી પણ ઉપર છે, આપણી સમજ શક્તિથી પણ ઉપર છે. એકદમ અદ્ભુત. 19મી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું વિધાન કર્યું હતું કે જેમ જેમ હું વિજ્ઞાનને વધુને વધુ સમજતો જાઉં છું તેમ તેમ ભગવાનમાં મારી શ્રદ્ધા વધુને વધુ પ્રબળ બનતી જાય છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા અને ભગવાનને માનવું એ બંને એકબીજાથી વિપરીત છે, પણ એવું નથી ખરેખર. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 19મી સદીના મહાન વૈજ્ઞાનિક, એણે એવું વિધાન કર્યું હતું કે જેમ 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 હું વિજ્ઞાનને વધુ સમજતો જાઉં છું તેમ ભગવાનમાં મારી શ્રદ્ધા વધુને વધુ દઢ બનતી જાય છે. 20મી સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સ, એણે પણ એવું જ કીધું હતું. એણે એવું કીધું હતું કે આ સમગ્ર બ્રહ્માંડ ને જકડી નાખનાર, આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર, આ સમગ્ર બ્રહ્માંડને જકડી નાખનાર કોઈ એવું અદ્રશ્ય તત્વ છે, કોઈ અદ્રશ્ય એવી શક્તિ છે કે જે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે, સમગ્ર બ્રહ્માંડને જોડે છે. અને એ અદ્રશ્ય શક્તિ એટલે જ બીજું કોઈ નહીં, પણ આપણે એને ભગવાન કહીએ છીએ. તો 20મી સદીના મહાન વૈજ્ઞાનિક પણ એવું જ કહેવા માંગે છે. 21મી સદીનો મહાન વૈજ્ઞાનિક ચિંતન કનાડિયા, પણ હું પણ એવું જ કહું છું, પણ લોકો માનતા નથી. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે જેમ જેમ તમે ફિઝિક્સ ભણશો તેમ તેમ ખરેખર રિયલાઇઝ થશે કે ભગવાન શું છે, કુદરતે શું કમાલ કરી છે. મિત્રો, સામાન્ય રીતે આપણને એવું માલુમ છે, આપણને કે તાપમાન વધે તો પદાર્થનું કદ વધે, અને કદ વધે તો ઘનતા શું થાય? ઘનતા ઘટે. ઘટે. હા, દળ ભાગ્યા ઘનતા ઘટે. તાપમાન વધે તો કદ વધે, કદ વધે તો ઘનતા ઘટે. અને જો તાપમાન પદાર્થનું આપણે ઘટાડીએ તો એનું કદ ઘટશે, અને કદ ઘટશે ઘનતા વધે. ઘનતા વધશે. એ સામાન્ય નિયમ છે, એ સામાન્ય પ્રસરણના નિયમ છે. હા કે ના મિત્રો? યસ સર. પરંતુ ભગવાને પાણીને વિશિષ્ટ ગુણધર્મો બખ્શ્યા છે. ભગવાને પાણીને વિશિષ્ટ ગુણધર્મો બખ્શ્યા છે. માની લો કે મિત્રો આપણે કાશ્મીરમાં છીએ, ડાલ સરોવરની બાજુમાં, મફતમાં. માની લો કે આપણે કાશ્મીર પહોંચી ગયા છીએ અને આ ડાલ લેકની બાજુમાં આપણે બેઠા છીએ, અને અત્યારે શિયાળો, વિન્ટર ચાલી રહ્યો છે, અને આ પાણીની અંદર આપણી ઐશ્વર્યા છે. કોણ છે? કોણ છે? માછલી. ઐશ્વર્યા છે, અથવા કેટરીન. ચલો ને, માની લો કેટરીના છે. હવે માની લો કે આપણે અહીંયા આગળ ડાલ સરોવરની મજા લઈ રહ્યા છીએ અને વિન્ટર છે. તો વિન્ટરને કારણે ટેમ્પરેચર ધીમે ધીમે વાતાવરણનું તાપમાન ઘટતું જાય છે. તો વાતાવરણનું તાપમાન ઘટતું જાય તો સૌથી પહેલી અસર કોને થાય? આ જે આપણને તો થવાની જ છે, વાત સાચી છે. પણ આ જે પાણી છે આખું જે સમુદ્ર સરોવરમાં, તો એ પાણીના કયા સ્તર પર આ અસર સૌથી પહેલા પહોંચશે? ઉપરનું જે સ્તર છે કે જે વાતાવરણના સંપર્કમાં છે, એ સ્તર પર વાતાવરણની અસર સૌથી પહેલી થાય, સ્વાભાવિક છે. હા કે ના?
હા હા સર માની લો કે પાણીનું આ ઉપર વાતાવરણનું તાપમાન ઘટતું જાય છે, તો ઉપરના સ્તરનું તાપમાન પણ ઘટતું જાય. હા કે ના? હા સર. હા સર. માની લો કે આ તાપમાન વાતાવરણનું 4 સેલ્સિયસ સુધી ઘટતું જાય છે, તો 4 સેલ્સિયસ સુધી તો એવું થશે કે તાપમાન જો ઘટશે તો ઉપરના સ્તરનું કદ પણ ઘટશે, અને કદ ઘટશે તો એની ઘનતા વધશે. 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 તો ઉપરનું સ્તર ભારી બની જશે. ઉપરનું સ્તર ભારે બનશે તો ગુરુત્વાકર્ષી બળને કારણે શું થશે? એનું નીચે એ નીચે આવશે, અને નીચેનું ઓછા તાપમાન વાળું, જો ઉપરનું સ્તર છે ને એકદમ ઠંડુ થઈ ગયું હતું, તો એ ઠંડુ બનીને ભારે બનીને નીચે વયું જશે, પણ નીચેનું ઓછું ઠંડુ સ્તર એટલે કે થોડું ગરમ હોય તેવું સ્તર ઉપર આવશે. તો ઉપર ઠંડુ થયેલું સ્તર નીચે ગયું, નીચેનું થોડું ઓછું ઠંડુ ઉપર આવશે, અને વળી પાછી આ પ્રોસેસ ચાલ્યા કરશે. આને છે ને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. ઉપર સ્તરો ઘનતાના તફાવતને કારણે ઉપર નીચે થવાની ઘટનાને શું કહેવાય? પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. એટલે આ રીતે ધીમે 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 સ્તરો બધા ઉપર નીચે થયા કરશે, થયા કરશે, થયા કરશે, તો સમગ્ર પાણીનું તાપમાન કેટલું થઈ જશે? આ રીતે 4 સેલ્સિયસ 4 સેલ્સિયસ થઈ જશે મિત્રો. હા કે ના? હા હા સર ઉપરનું સ્તર ઠંડુ થઈને નીચે જશે, નીચેનું ગરમ સ્તર ઉપર આવશે, વળી પાછું એ ઠંડુ થઈને નીચે જશે, નીચેનું ગરમ સ્તર ઉપર આવશે, એમ ચાલ્યા કરશે, અને આખા સમુદ્ર, આખા સરોવરનું તાપમાન 4 સેલ્સિયસ થઈ જશે. આપણી કેટરીનાને હવે શું થશે? ઠંડી લાગશે. ઠંડી લાગશે. પણ માની લો કે વિન્ટર હજી કન્ટિન્યુ છે, વિન્ટર હજી કન્ટિન્યુ છે, અને હવે તાપમાન 4 સેલ્સિયસ કરતા પણ નીચે જાય છે. હવે તાપમાન 4 સેલ્સિયસ કરતા પણ નીચે જાય છે, પણ ભગવાને હવે પાણીને એક અલગ જ ગુણધર્મ આપ્યો છે. 4 સેલ્સિયસ પછી પણ જો પાણીનું તાપમાન ઘટે તો એનું કદ ઘટવાના બદલે વધે છે. આવું કેમ? તો ભગવાને પાણીની અણુઓની ગોઠવણી એવી કરી છે કે જેથી કરીને પાણીને આવો ગુણધર્મ મળે છે. હવે પાણીને આવો ગુણધર્મ શા માટે મળે છે એની એક બહુ મોટી ચર્ચા છે પાછી, એ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. આપણે સ્વીકારી લઈશું કે 4 સેલ્સિયસ પછી પણ જો પાણીનું તાપમાન ઘટાડવામાં આવે તો કદ ઘટવાના બદલે વધે છે. આવું કેમ? એની ચિંતા ના કરો, એ ભગવાને પાણીને ગુણધર્મ આપ્યો છે, એ સ્વીકારો. પણ ભગવાને પાણીને સર એ બરફ હોય કે ત્યારે પાણી જ હોય જ્યારે કદ વધે બરફ તો ત્યારે ક્યારે બને? 0 પર. ઝીરો. હજી આપણે 0 સુધી પહોંચ્યા? તો સર 4 સેલ્સિયસ થી નાનું ને. 0 સુધી સર આનું પહોંચ્યા? એક ઉદાહરણ આના સિવાય અલા, એટલે સર પાણીનું કદ વધે તો? હા હા, પાણીનું જ અત્યારે પાણી જ વાત ચાલે છે. ઓકે ઓકે. એટલે હજી 0 સેલ્સિયસ સુધી તો પહોંચ્યા નથી આપણે. તો 4 સેલ્સિયસ પછી પણ જો તાપમાન ઘટે તો પાણીનું કદ ઘટવાના બદલે વધે છે. ભગવાને પાણીને આવો વિશિષ્ટ ગુણધર્મ આપ્યો છે, અને આ ગુણધર્મને જ પાણીનું અનિયમિત પ્રસરણ, નિયમની વિરુદ્ધ, અનિયમિત, નિયમથી વિરુદ્ધનું પ્રસરણ, એટલે જોયું ઉષ્મા પ્રસરણના નિયમની વિરુદ્ધમાં થયું ને આ? ઉષ્મા પ્રસરણના નિયમની વિરુદ્ધમાં થયું આ, કારણ કે તાપમાન ઘટવાથી કદ ઘટવું જોઈએ, એના બદલે અહીંયા શું થયું? 4 સેલ્સિયસ પછી કદ વધ્યું કદ વધ્યું. અને આ ઘટનાને શું કહેવાય? પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ કહેવાય. એટલે મિત્રો હવે વિચાર કરો કે ઉપરનું જે સ્તર છે એનું તાપમાન ઘટશે, પણ એનું કદ ઘટવાના બદલે શું થશે મિત્રો? વધશે. વધશે. અને એને કારણે ઘનતા શું થશે? ઘટશે. એટલે હવે જે ઉપરનું સ્તર છે એ નીચે જાય કે ના જાય? ના જાય. ના જાય ના ઉપર. જાય, કારણ કે એની ઘનતા ઓછી છે, એટલે હળવું છે. હલકું સ્તર ઉપર જ રહેશે. ધીમે 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 0 સેલ્સિયસ થઈ જશે, અને એનથી પણ તાપમાન ઘટશે. એટલે પાણીનું ધીમે ધીમે શેમાં રૂપાંતર થવા લાગશે? બરફ બરફ બરફમાં પણ ઉપરનું સ્તર નીચે નહીં નહીં જાય. આવે. નહીં જાય. બરફ થશે, નીચે પાણી રહેશે. હા, એટલે ઉપરનું આખું સ્તર થીજી જશે, બરફમાં રૂપાંતર થઈ જશે. ઉપરનું આખું સ્તર બરફમાં રૂપાંતર પામી જશે, પણ એ નીચે નહીં જાય.
કારણ કે હવે એ હળવું છે, એની ઘનતા ઓછી છે, ઉપરનું ઉપર જ રહેશે. એટલે ઉપરના સ્તર બરફ બની જશે, એનું તાપમાન 0 સેલ્સિયસ જશે, પણ અંદરની સાઈડ તો તાપમાન કેટલું રહેશે? 4 ડિગ્રી 4 સેલ્સિયસ. 4 celsius જ રહેશે. જો ભગવાને પાણીને આવો ગુણધર્મ ના આપ્યો હોત તો, ઓલી પ્રોસેસ ચાલ્યા જ કરી હોત તો છેક સુધી, તો આપણી કેટરીના કેટરીના મરી જાત. તો આપણી કેથરીના મરી જાત. હા કે ના? સમગ્ર સમુદ્ર બની જાત, સમગ્ર સમુદ્ર બરફ બની જાત. ઇઝ ધેટ ક્લિયર? હા સર પણ આવું થતું નથી. નથી. ભગવાને પાણીને વિશિષ્ટ ગુણધર્મ આપ્યો છે. જો આ ગુણધર્મ ના આપ્યો હોત ને, તો એક જ વિન્ટરની અંદર સમગ્ર સમુદ્ર સૃષ્ટિ નાબૂદ થઈ જાત, નાશ પામી જાત. અને તમને ખબર છે કે આહાર શૃંખલામાં કોઈ એક કડી તૂટી જાય તો સમગ્ર આહાર શૃંખલા અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે એ ખતરો માત્ર સમુદ્ર સૃષ્ટિ પર નહોતો, એ ખરેખર તો આ ખતરો આખા પૃથ્વી પર હતું. સમગ્ર જીવ સૃષ્ટિ પર હતો. સમજો છો હું શું કહી રહ્યો છું? હા હા સર. સર તો ભગવાને એકદમ ખતરનાક વસ્તુ ગોઠવણ કરી છે. ખ્યાલ આવ્યો મિત્રો તમને? તો હવે તમને ખબર પડી પાણીનું અનિયમિત કદ પ્રસરણ સમુદ્ર સૃષ્ટિ માટે અને સાચું કહો તો સમગ્ર જીવ સૃષ્ટિ માટે આશીર્વાદ સ્વરૂપ છે. આયા બાત સમજ મેં? હા સર. તો આ ટોપિક સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા. ચલો આના પરથી કોઈ મને કહેશે કે કયા તાપમાને પાણીની ઘનતા સૌથી વધારે હોય? 4 સેલ્સિયસ. 4 ડિગ્રી 4 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસ. 4 સેલ્સિયસ સુધી પાણીની ઘનતા વધતી જાય, 4 સેલ્સિયસ સુધી પાણીની ઘનતા વધતી જાય ને પછી તાપમાન ઘટે તો ઘનતા વધવાના બદલે ઘટવા લાગે છે. 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. અને એટલા માટે જ તો યાદ કરો, એટલા માટે જ તો સાપેક્ષ ઘનતાની જે વ્યાખ્યા હતી ને તમને, એમાં 4 4 ડિગ્રી ડિગ્રી હતું. સેલ્સિયસ. પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. પણ પાણીની કેટલા તાપમાન ઘનતા હતી યાદ છે ને તમને? 4 ડિગ્રી સેલ્સિયસ. ચાર હા. સેલ્સિયસ. તો હવે ખબર પડી 4 સેલ્સિયસ શબ્દ શા માટે વાપર્યો હતો ત્યાં આગળ? હા સર. તો આ પાણીનું અનિયમિત કદ પ્રસરણ શું છે અને શા માટે તે સમુદ્ર સૃષ્ટિ માટે, સાચું કહો તો સમગ્ર જીવ સૃષ્ટિ માટે શા માટે આશીર્વાદ સ્વરૂપ છે, એ ખ્યાલ આવ્યો મિત્રો? હા. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? આયા બાદ હા, સર. ચલો પ્રશ્ન પણ તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ઓકે, તો મિત્રો આ પ્રશ્ન તમે વાંચજો. એમાં બધી મેં જે વાત લખી છે એ જ વાત લખેલી છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 10 પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન. મેં તમને કીધું ને 8 થી 12 બધા જ પ્રશ્ન 2 માર્ક્સમાં તૈયાર કરવાના. તો 10મો પ્રશ્ન મિત્રો, શું છે? આદર્શ વાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ પ્રસરણાંક સમજાવો. તો ચલો મિત્રો, ક્વેશ્ચન એવો છે કે કદ પ્રસરણાંક મેળવો, પણ આદર્શ વાયુ એવો શબ્દ લખ્યો છે ને ત્યાં જ દિલમાંથી બહાર આવે. પીવી બરાબર મ્યુ આરટી. ઈ બરાબર મ્યુ આરટી. Exactly. તો આદર્શ વાયુ શબ્દ સાંભળતા જ દિલમાંથી બહાર આવે, પીવી બરાબર મ્યુ આરટી. હા કે ના મિત્રો? હા સર. ચલો હવે બંને બાજુ ફેરફાર વિચારતા, બંને બાજુ ફેરફાર વિચારતા, તો ડેલ્ટા પીવી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા મ્યુ આરટી. પણ આપણે કોની વાત કરવાની છે? દબાણ. અચળ દબાણ. તો પી તો અચળ છે એટલે પી માં કોઈ ફેરફાર ન થઈ શકે. તો ડેલ્ટા માત્ર કોને લાગુ પડશે? ડેલ્ટા વી ને. હા. અને મ્યુ આર તો આમે અચળ છે, મોલ જથ્થો અને વાયુ નિયતાંક તો ફિક્સ્ડ જ છે, તો અહીંયા ડેલ્ટા ટી થશે. હા હા. સર. આ સમજમાં આવ્યું? તમે આ સ્ટેપ ના લખો તો પણ ચાલે. હા, આ જે સ્ટેપ છે એ તમે ના લખો તો પણ ચાલે. બંને બાજુ ફેરફાર વિચારતા, તો લેફ્ટ હેન્ડ સાઈડ પી ડેલ્ટા વી ને રાઈટ સાઈડ મ્યુ આર ડેલ્ટા ટી. ઇઝ ધેટ ક્લિયર? હા. હા સર સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા, તો
P delta V upon PV is equals to mu r delta T upon mu r T થશે મિત્રો એવું? હા તો એનો મતલબ એવો થયો કે ડેલ્ટા V બાય V ઇઝ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું મિત્રો? ડેલ્ટા ટી બાય ટી. સમીકરણ નંબર 3. પરંતુ તમને યાદ હશે કે ડેલ્ટા V બાય V તો શું છે મિત્રો? પદ પ્રસરણાંક. આલ્ફા V ડેલ્ટા T યાદ આવે છે મિત્રો? હા હા હમણાં જ કર્યું ને, 3 સૂત્રો આપણે વિચાર્યા હતા. ડેલ્ટા હા સર ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા L ડેલ્ટા T, ડેલ્ટા ક્ષેત્રફળ ભાગ્યા ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ક્ષેત્રફળ ડેલ્ટા T, અને ડેલ્ટા V ભાગ્યા V ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા V ડેલ્ટા T. હા કે ના મિત્રો? હા સર ચલો તો હવે સરખાવતા. તો આલ્ફા V ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા T બાય T લખી શકાય મિત્રો? સમીકરણ 3 ને 4 ને સરખાવતા. યસ ઓર નો? યસ સર યસ સર. યસ સર તો આના પરથી સ્પષ્ટ છે કે ડેલ્ટા ટી કેન્સલ, તો કદ પ્રસરણાંક આદર્શ વાયુનો તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત જેટલો હોય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા ટી મસ્ટ બી ટેકન ઇન ધ હિયર, ધ ટેમ્પરેચર મસ્ટ બી ટેકન ઇન ધ, કેલ્વિન કેલ્વિન. કેલ્વિન. એટલે નિરપેક્ષ તાપમાન કહેવાય. કારણ કે પીવી બરાબર મ્યુઆરટી નો યુઝ કર્યો ને આપણે. યાદ, પીવી બરાબર મ્યુઆરટી માં ટેમ્પરેચર મસ્ટ બી ટેકન ઇન ધ કેલ્વિન. યાદ છે? હા હા સર. આના પરથી સ્પષ્ટ છે, આના પરથી સ્પષ્ટ છે કે જો તાપમાન વધારવામાં આવે તો વાયુનો કદ પ્રસરણાંક ઘટે. ઘટે ઘટા ઘટે છે. રૂમનો તાપમાન તમને એવું પૂછે કે 27 સેલ્સિયસ તાપમાને આદર્શ વાયુનો કદ પ્રસરણાંક કેટલો? તમને એવું આપે કે 27 સેલ્સિયસ તાપમાને અથવા રૂમ તાપમાને, રૂમ તાપમાન એવું લખ્યું હોય ને કોઈ જગ્યાએ એટલે 27 સમજવું. ઓકે, રૂમ તાપમાન એવું લખ્યું હોય તો 27 સમજવું. તો 27 સેલ્સિયસ તાપમાને કદ પ્રસરણાંક કેટલો એવું પૂછે તો સૌથી પહેલા 27 સેલ્સિયસ નહીં ચાલે. એટલે સૌથી પહેલા શું કરવાનું મિત્રો? કેલ્વિનમાં ફેરવવાનું. કેલ્વિનમાં ફેરવવાનું. 300 કેલ્વિન 300 કેલ્વિન. અને હવે કદ પ્રસરણનું સૂત્ર, પ્રસરણાંકનું સૂત્ર તો છે જ આપણી પાસે, આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું? 1/T તો 1/300 કરશો ને તો 0.3 ગુણ્યા 10⁻², એટલે 3.3 10⁻³ આવે. ઓકે મિત્રો, કેલ્વિન ઇનવર્સ. ઓકે, એટલે સર આનો અર્થ એવો કે જેમ જેમ તાપમાન વધે એમ એકમ કદ દીઠ થતો વધારો ઘટતો જાય. હા એવું કહી શકાય કે તાપમાન વધે તો તાપમાન, માની લો કે વાયુનું તાપમાન માની લો કે 500 કેલ્વિન છે અને બીજા કેસમાં 700 કેલ્વિન છે. તો હા 500 કેલ્વિન વાળા સંજોગોમાં જો તાપમાનનો વધારો કરવામાં આવે તો કદ જેટલું વધશે એના કરતા 700 કેલ્વિન વાળી અવસ્થામાં જો તાપમાનનો એટલો જ વધારો કરીએ તો કદ ઓછું વધશે. ઓછું વધશે. Is that clear? ઓકે સર. અને સર એટલે હા, આ જેમ કે વાયુ કોઈ એવી જગ્યા પર હોય જેમાં તેમનું કદ ના વધી શકતું હોય ને તાપમાનમાં વધારો કરીએ તો શું થાય વાયુમાં? તો દબાણ વધે. ઓ- આપણે ઓકે. એવા લિમિટેશન પહેલેથી જ મૂકેલા છે કે આપણે શું કર્યું છે? અચળ દબાણ એટલે સર એટલે તમે જે કહો છો હા, કે Q બરાબર મ્યુઆરટી સૂત્ર છે, બરાબર, આ તો ફિક્સ છે. હવે તમે એવું કહો છો કે કદ હા. ફિક્સ રાખવું છે તો ભાઈ જખ મારીને તમારે દબાણ વધારવું પડશે. દબાણ વધારવું પડશે. હા, ઓકે. આપણે એ વાત અહીંયા કરતા, આપણે તો શું કયા રિસ્ટ્રિક્શન સાથે વાત કરી છે? દબાણ અચળ રાખવાનું. હમ. ઓકે. તો મિત્રો, આ રૂમના તાપમાને છે ને મને વાયુનો કદ પ્રસરણાંક મળ્યો, અને રૂમના તાપમાને મિત્રો પ્રવાહીનો કદ પ્રસરણાંક છે ને એ તો બહુ ઓછો છે. વાયુ કરતા પ્રવાહીનો, જો લિક્વિડનો કદ પ્રસરણાંક આપણે શોધીએ ને રૂમના તાપમાને, અલગ અલગ લિક્વિડ માટે અલગ અલગ હોય, પાણી માટે અલગ હોય, બીજા માટે અલગ હોય, પણ લિક્વિડનો જો કદ પ્રસરણાંક શોધીએ તો 10⁻⁵ આસપાસ આવે છે. એટલે આના કરતા ખાસો ઓછો છે. મતલબ શું થયો કે તાપમાન, રૂમના તાપમાને આપણે હોઈએ અને હવે તાપમાનમાં વધારો કે ઘટાડો કરીએ
તો વાયુમાં જેટલો ફેરફાર થશે એના કરતા પ્રવાહીમાં ઓછો ફેરફાર ઓછો થશે. ઓછો ફેરફાર થશે. બહુ ઓછો ફેરફાર થાય. તો એ તો આપણે અનુભવીએ જ છીએ ને. તમે વાયુને ગરમ કરો તો બહુ એનું કદ બધા ફટાફટ વધી જાય, પણ તમે પાણીને ગરમ કરો તો શું એનું કદ વધતું જાય છે ફટાફટ? ના સર, બહુ જ ઓછું. ના વધે. સમજ્યા મિત્રો? હા સર. વાયુનો કદ પ્રસરણાંક પ્રવાહીની સાપેક્ષે વધારે છે, જે બાબત એવું દર્શાવે છે કે વાયુમાં તાપમાનનો ફેરફાર કરીએ તો એના કદમાં મોટી માત્રામાં ફેરફાર થાય, પણ પ્રવાહીનો તાપમાનમાં ફેરફાર કરીએ તો એના કદમાં ઓછી માત્રામાં ફેરફાર થાય. શું હું શું કહું છું એ ખ્યાલ આવે છે મિત્રો? હા સર. તો આ તો બધી એક્સ્ટ્રા વાતો થઈ. તમારો ક્વેશ્ચન તો અહીંયા જ્યાં 1/T આપણને સૂત્ર મળ્યું ને ત્યાં જ પતી ગયો હતો. ઓકે, સર વાયુ માટે આ જ સૂત્ર હોય? આદર્શ વાયુ જો અચળ દબાણે હમ. એટલે સર આ સર સૂત્ર સર વાપરવું. પ્રવાહી માટે આ સૂત્ર હોય? ના, પ્રવાહી માટે આ સૂત્ર ના લાગુ પડે, હા, કારણ કે આ તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? આ આદર્શ વાયુ સમીકરણથી. હા, હા તો પછી પ્રવાહીને ઓકે. ચેમ લાગુ પડે? ના જ લાગુ પડે ને. હા સર. અને જો પ્રવાહીને લાગુ પડતો હોય તો બધા માટે આન્સર સેમ તો ના. તો સેમ રહે. હા એટલે જ. આ બાત ઓકે સર. સમજણી? હા સર. ઓકે, તો મિત્રો આ જે એકાદ બે પેરેગ્રાફ આપ્યા છે, આ છેલ્લો પેરેગ્રાફ તમે ના લખો તો એક્ઝામમાં ના લખો તો ચાલે, પણ સમજવા માટે સારું છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર હા સર. સર. હા સર. હવે ઓલો ક્વેશ્ચન આવ્યો કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવો. સંબંધ આપણને પહેલેથી ખબર છે. બોલો શું જવાબ આવવાનો છે? ડેલ્ટા વી બરાબર શું સાબિત થવાનું છે? બોલો, સંબંધ આપણને પહેલેથી ખબર છે. ક્વેશ્ચન એવો છે કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ તારવો, અથવા બીજી રીતે એવું પૂછાય કે સાબિત કરો કે પ્રૂવ ધેટ આલ્ફા વી બરાબર શું સાબિત કરવું છે? બોલો. 3 alpha 1 3 આલ્ફા. એ 1 નથી, એલ છે. ઓકે, L. હા. હા. L for length, V for volume. ઓકે, ચલો. ધારો કે કોઈ સમઘન ની લંબાઈ L છે, તેથી તેનું ઘનફળ V બરાબર શું થશે મિત્રો? L ક્યુબ થશે. હા કે ના મિત્રો? હા સર. હા. ધારો કે તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા થતા લંબાઈનો વધારો ડેલ્ટા એલ છે, તો કોઈ મને કહેશે નવી લંબાઈ કેટલી થશે? L પ્લસ L પ્લસ ડેલ્ટા. ડેલ્ટા L. તો આથી સમઘનના ઘનફળનો ફેરફાર, એના કદનો ફેરફાર ડેલ્ટા વી બરાબર શું? તો કે ભાઈ નવું કદ માઇનસ જૂનું કદ. તો નવું કદ એટલે એલ પ્લસ ડેલ્ટા એલ નો ઘન લખું તો ચાલશે મિત્રો? અને જૂનું ઘનફળ એટલે એલ ક્યુબ લખું તો ચાલશે? હા. આ સમજમાં આવ્યું? હા સર. નવી લંબાઈ છે ને, નવી લંબાઈ એ તમારી એલ પ્લસ ડેલ્ટા એલ થવાની. તો નવું ઘનફળ એલ પ્લસ ડેલ્ટા એલ ધ હોલ ક્યુબ થશે મિત્રો? હા હા સર. સર. અને એમાંથી જૂનું ઘનફળ બાદ કરો એટલે ઘનફળનો ફેરફાર મળી જાય મિત્રો. હમ. પણ મિત્રો તમે કદાચ જાણતા હશો કે a પ્લસ બી નો જે ઘન છે ને, એ ઘન પ્લસ બી ઘન પ્લસ 3a² બી પ્લસ 3b² એ થાય. શું આ જાણો છો મિત્રો? હા. હા. યસ ઓર નો? યસ સર. ચલો, તો પછી ચલો આને કરો તો આપણે આનું કરો તો આનું ઘન કરો. ચલો,
L cube L gun plus delta L gun plus 3L square delta L 3L 3 delta L L square. square into L થશે મિત્રો હા સર હા માઇનસ L ક્યુબ. ચલો મિત્રો L ક્યુબ કેન્સલ થઈ જશે, હા કે ના? હા અહીં ડેલ્ટા L નાનું છે, આથી ડેલ્ટા L સ્ક્વેર અને ડેલ્ટા L ક્યુબ તો અતિ સૂક્ષ્મ થાય, મિત્રો લંબાઈનો વધારો તમે વિચાર કરો કે કોઈ ઘનફળને તમે બહુ બધું ગરમ કરી નાખો ને તો પણ એની લંબાઈ બહુ ખાસ નહીં વધે. માની લો કે લંબાઈનો વધારો 0.1 સેન્ટીમીટર છે. હવે આનો વર્ગ કરો તો શું થાય જુઓ તો મિત્રો, 0.01 અને ઘન કરો તો 0.001 એનો મતલબ કે વર્ગ અને ઘન તો હાવ કેવા હોય, એના કરતા પણ નાના હોય. હાવ નાના હોય, અતિ સૂક્ષ્મ થાય. તો તેથી શું કરી શકીએ, તેથી તેને અવગણી શકે. હા, તો તેથી તેને અવગણતા. તો આ જે L ક્યુબ વાળી L સ્ક્વેર વાળો પદ છે અને L ક્યુબ ડેલ્ટા L ક્યુબ વાળું પદ છે, બંનેને આપણે શું કરી શકીશું, અવગણી નાખવાનું. અવગણી નાખીએ. યસ ઓર નો મિત્રો? હા આયા બાત સમજ में? હા ઓકે, ચલો તો પછી મિત્રો હવે ડેલ્ટા V બરાબર શું બાકી રહેશે? 3L square delta L. તો હવે ડેલ્ટા V બરાબર હું 3L સ્ક્વેર ડેલ્ટા L લખું તો ચાલશે મિત્રો? હા ચલો હવે બંને બાજુ, હવે છે ને નોટ્સમાં, આપણી નોટ્સમાં જે મેથડ આપી છે એનાથી થોડી અલગ મેથડ કરું છું. બંને બાજુ કદ V બરાબર L ક્યુબ વડે ભાગતા, બરાબરની બંને બાજુ ભાગીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ડેલ્ટા V બાય V લખીશ, પણ રાઈટ સાઈડ હું એના બદલે શું લખું તો ચાલશે? L cube લખવું પડશે. શું ચાલશે મિત્ર? હા એટલે નીચે એક L બાકી હતો. તો ડેલ્ટા V બાય V ઇઝ ઇક્વલ્સ ટુ, હવે શું થશે મિત્ર? 3 delta L 3 by delta L by L. પરંતુ ડેલ્ટા V બાય V તમને યાદ છે શું હતું મિત્ર? યાદ કરો, હા આલ્ફા. યાદ કરો. ડેલ્ટા V બાય V તો આલ્ફા V ડેલ્ટા T હતું, અને ડેલ્ટા L બાય L તો શું હતું? આલ્ફા L ડેલ્ટા T હતું, હા કે ના મિત્ર? હા સર. હા સર. તો આલ્ફા V ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ આલ્ફા L ડેલ્ટા T લખાય મિત્ર? યસ ઓર નો? yes sir. તો પછી આમ સાબિત થાય છે કે કદ પ્રસરણાંકનું મૂલ્ય રેખીય પ્રસરણાંક કરતા 3 ગણું. 3 ગણું છે. ગણું હોય. સમજમાં આવ્યું મિત્ર? હા સર હા સર. શું મિત્રો આ થિયરી સમજમાં આવી તમને? સરળ છે, સાવ મજા આવી જાય, આવું પૂછાય તો બહુ મજા આવે. આગે ના મિત્રો? હા અવેલેબલ છે? હા ઓહ, ચલો હવે મિત્રો, ચલો આના પરથી જ એક આપણે નવી વાત લખીએ. તમને આ સમજ પડી મિત્રો? આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા હા sir. હા સર. આયો. હવે એક ક્વેશ્ચન આપણે સમજીએ. લંબચોરસ તક્તીના ઉદાહરણ વડે પૃષ્ઠ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ તારવો. ચલો લંબચોરસ તક્તીનું એક્ઝામ્પલ લઈ અને આપણે આ સાબિત કરવું છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ.
ધારો કે કોઈ લંબચોરસ તકતી છે, એની લંબાઈ L અને પહોળાઈ B છે, તો તેથી ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? LB. LB થશે. હવે તાપમાનનો વધારો માની લો કે ડેલ્ટા ટી કરવામાં, તાપમાનનો વધારો માની લો કે ડેલ્ટા ટી છે. તેથી લંબાઈનો વધારો ડેલ્ટા L અને પહોળાઈનો વધારો ડેલ્ટા B થાય છે. તો નવી લંબાઈ અને નવી પહોળાઈ શું થશે મિત્રો? L L plus plus delta delta L B અને plus B delta plus B. delta B. બસ. થશે મિત્રો? હા. તો શું અહીં એવું લખી શકાય કે ડેલ્ટા L બાય L ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા L ડેલ્ટા ટી, અને ડેલ્ટા B બાય B બરાબર પણ હું આલ્ફા L ડેલ્ટા ટી લખી શકું, કારણ કે B પણ આફ્ટર ઓલ તો B પણ B નો એક પહોળાઈ પણ આફ્ટર ઓલ તો એક લંબાઈ જ છે ને, એટલે એમાં પણ રેખીય પ્રસરણાંક જ આવશે. ડેલ્ટા L બાય L એટલે લંબાઈનો સાપેક્ષ ફેરફાર, એટલે આલ્ફા L ડેલ્ટા ટી, અને ડેલ્ટા B બાય B એ પણ એક રીતે લંબાઈનો સાપેક્ષ ફેરફાર જ થયો, એટલે એમાં પણ જમણી બાજુ તો આલ્ફા L ડેલ્ટા ટી જ આવશે. ઇઝ ધેટ ક્લિયર? આલ્ફા બી હા સર. એવું હોય જ, આલ્ફા બી ને આલ્ફા એલ સરખું જ થાય, કારણ કે બંને લંબાઈ જ દર્શાવે છે, બંને વસ્તુ લંબાઈ જ દર્શાવે છે. ઇઝ ધેટ ક્લિયર? હા. હા સર. ચલો, અને ઓલો યાદ છે ને મિત્રો, પદાર્થ કેવો હોય? આઇસોટ્રોપિક હોય, એટલે તાપમાનના ફેરફારને કારણે બધાનો સાપેક્ષ, લંબાઈમાં જેટલો સાપેક્ષ ફેરફાર થાય એટલો જ સાપેક્ષ ફેરફાર પહોળાઈમાં પણ થાય. એટલે આનો પણ આન્સર આલ્ફા એલ ડેલ્ટા ટી જ આવશે, આનો આન્સર પણ આલ્ફા એલ ડેલ્ટા ટી જ આવશે. આઇસોટ્રોપિક પદાર્થ હોય ને એટલા કારણે. સર બધા નોર્મલ પદાર્થો આઇસોટ્રોપિક જ હોય? હા, સામાન્ય સંજોગોમાં એવું જ હોય. ઓકે. ચલો, હવે મને કહો કે ક્ષેત્રફળનો ફેરફાર કેટલો? L plus delta L L into plus B delta L plus into B delta plus B delta minus B LB. minus L plus delta L into B plus delta B માઇનસ LB. minus LB. ચલો, આ સમજમાં આવી મિત્રો? હા સર. હા હા સર. સર. आया बात समझ में? यस और नो? યસ સર. તો મિત્રો આ થઈ જશે તમારું LB પ્લસ B ડેલ્ટા L પ્લસ L ડેલ્ટા B માઇનસ ડેલ્ટા L ડેલ્ટા B માઇનસ LB, આવું લખાશે મિત્રો? હા, LB કટ. યસ ઓર નો? હા સર. LB કટ. અને આ ડેલ્ટા અહીંયા પ્લસ આવશે, પણ શું આ ડેલ્ટા L ઇન્ટુ ડેલ્ટા B ને આપણે કેન્સલ કરી શકીએ? અતિ સૂક્ષ્મ ઇન્ટુ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ હા, અવગણી. હા કરી સર. શકાય? હા સર. યસ ઓર નો? યસ. તો ડેલ્ટા L એ બરાબર કેન આઈ સે B ડેલ્ટા L પ્લસ L ડેલ્ટા B ચાલશે મિત્રો? હા. હવે હું શું કરીશ? બંને બાજુ ક્ષેત્રફળ A બરાબર LB વડે ભાગતા, તો ડેલ્ટા A ભાગ્યા A ઇઝ ઇક્વલ્સ ટુ B ડેલ્ટા L બાય LB પ્લસ L ડેલ્ટા પ્લસ B બાય L ડેલ્ટા B બાય LB થશે મિત્રો? હા થશે સર. હા સર. બાલા બાલા કેન્સલ, લાલિયો કેન્સલ, બાલિયો કેન્સલ, લાલિયો કેન્સલ. તો હવે ડેલ્ટા A બાય A બરાબર મિત્રો ડેલ્ટા L બાય L પ્લસ ડેલ્ટા B બાય B લખાય મિત્રો? હા. કેન આઈ સે ઇટ ઇઝ આલ્ફા L ડેલ્ટા T, ફરી વાર આલ્ફા L ડેલ્ટા T, અહીંયા 2 લખી નાખો ચાલશે મિત્રો? હા. હા સર. પરંતુ ડેલ્ટા A બાય A તો શું થાય? આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા A ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા L ડેલ્ટા T. તો આ ડેલ્ટો ટી બંને સાઈડથી કેન્સલ. આલ્ફા L એ આમ બરાબર 2 સાબિત થાય છે કે ભાઈ પૃષ્ઠ પ્રસરણાંકનું જે મૂલ્ય છે ને એ રેખીય પ્રસરણાંક કરતા ડબલ છે. આયા બાત સમજ में? હા. હા સમજ સર. આવી મિત્રો?
હા સર હા સર તો ઉદાહરણ નંબર 1 પતી ગયું. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? યસ હા સર. હા સર. સમજમાં આવ્યો મિત્રો? હા સર ચલો, તો મિત્રો ક્વેશ્ચન નંબર 11 પત્યો અને ક્વેશ્ચન નંબર 12 પર આવીએ. ક્વેશ્ચન નંબર 12 ને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. તો ક્વેશ્ચન નંબર 12 શું છે? તો બોલે તો એક સળિયાને બંને બાજુથી દઢ આધાર સાથે જડિત કરવામાં આવેલ છે અને પછી એનું તાપમાન વધારવામાં આવે છે. તો મિત્રો સળિયાને બંને બાજુથી જડિત આધારથી જડિત કરીને તાપમાન તમે વધારો તો હવે આમ સળિયાની લંબાઈને વધારવાની ઈચ્છા છે, વધવાની ઈચ્છા છે, કારણ કે તાપમાન વધ્યું પણ વધી નહીં શકે. શું કામ? બંને બાજુથી જડિત છે. જડિત છે એટલે લંબાઈને વધવાની ઈચ્છા છે પણ વધી નહીં શકે. એટલે હવે એક રીતે પ્રતિબળની અસરો ઉત્પન્ન થશે એવું કહી શકાય મિત્રો. પ્રતિબળની અસરો ઉત્પન્ન થશે અહીંયા સળિયામાં, કારણ કે ઓલો દિવાલ એને શું કરી રાખવાનો ટ્રાય કરશે? દબાવી રાખવાનો ટ્રાય કરશે. હા કે ના? હા સર હા સર. તો એ લંબાઈનો ફેરફાર થવાની ઈચ્છા છે પણ એ નહીં થાય, કારણ કે દિવાલ પ્રતિબળ પેદા કરશે. તો દિવાલના પ્રતિબળ વડે લંબાઈનો ઘટાડો અને તાપમાનના કારણે લંબાઈનો વધારો સમાન થવો જોઈએ. હા કે ના કિસ્સામાં? હા સર બટ પ્રતિબળ તો સળિયો ન ઉત્પન્ન કરે. તળિયામાં ઉત્પન્ન થાય, દિવાલને કારણે. હા. ઓકે. હા. સળિયામાં દિવાલને કારણે. ઓકે, હા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પણ એ પ્રતિબળને કારણે લંબાઈનો ઘટાડો અને તાપમાનને કારણે લંબાઈનો વધારો સમાન થઈ જાય તો જે સિસ્ટમ છે એ યથાવત રહેશે. હા કે ના? હા હા. બસ, તો એ બંનેને સરખાવવાના છે. ક્વેશ્ચન એ જ છે કે જડિત તેનું તાપમાન વધારવામાં આવે તો શું થાય, સમજાવી બળનું સૂત્ર મેળવો. મેઇન ટાર્ગેટ બળનું સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો તાપમાનના ફેરફારને કારણે આપણને ખબર છે કે ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી, એ આપણને ખબર છે. હા કે ના મિત્રો? પરંતુ દિવાલ જડિત છે, આથી પ્રતિબળની અસરો પેદા થાય અને પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ એફ બાય એ. હવે યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિ એટલે પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ, અને વિકૃતિ એટલે એ જ લંબાઈનો સાપેક્ષ ફેરફાર જ છે ને ભાઈ. અને પ્રતિબળ એફ બાય એ અને છેદમાં તો વાય છે જ, સમીકરણ નંબર 2. આ બંને સમીકરણ આ સ્પષ્ટ જ છે કે અહીં બંને સમાન હોવા જોઈએ, તો જ સંતુલન સ્થપાઈ શકે, તો જ આ બધી વસ્તુ યથાવત રહી શકે. તો સમીકરણ 1 અને 2 ને ડાબી બાજુ સમાન છે, જમણી બાજુને સરખાવતા. તો કેટલું બળ દિવાલ વડે પેદા થયું હશે સળિયા પર? આલ્ફા એલ ડેલ્ટા ટી વાય. આલ્ફા એલ ડેલ્ટા ટી જેટલું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર આના પરથી બે વાર JEE ની અંદર અને 2 વાર નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયા આ સેમ સૂત્ર પરથી. કારણ કે આ સારી વાત એટલા માટે છે કારણ કે આમાં બે ફિઝિક્સની બે બ્રાન્ચ મિક્સઅપ થઈ, એક થર્મોડાયનેમિક્સ અને બીજું પ્રતિબળ વિકૃતિ વાળું. તો બંને બ્રાન્ચનું અહીંયા સંયોજન છે, એટલા માટે આ ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, વાય એટલે સળિયાનો યંગ મોડુલસ, આલ્ફા એલ એટલે સળિયાનો રેખીય પ્રસરણાંક અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો વધારો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર તો શું તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર તો આજના બધા ક્વેશ્ચન એવા છે ને, તમે થોડોક પ્રયત્ન કરો ને તો લગભગ તમે તૈયાર ઓન ધ સ્પોટ થઈ જાય. શું થઈ ગયું? જો એક સળિયાને બે છેડાઓને દઢ આધાર સાથે જડિત કરીને તેનું તાપમાન વધારવામાં આવે તો ઉષ્મીય પ્રસરણ થાય, પરંતુ
બંને છેડાઓ જડિત હોવાથી બાહ્ય બળ લાગશે, તેથી દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય છે. તો જેને કારણે સળિયામાં તાપીય પ્રતિબળ ઉત્પન્ન થાય અને સળિયો વાળી શકાય. હવે તાપમાનને કારણે તો આંશિક ફેરફાર શોધો પહેલા તો. અચ્છા, દાબીય વિકૃતિ એટલે ડેલ્ટા એલ બાય એલ, અને ડેલ્ટા એલ ના બદલે આલ્ફા એલ અલગ રીતે સાબિત કર્યું છે. અલગ રીતે સાબિત કર્યું છે. આમાં ડેલ્ટા એલ બાય એલ થી શરૂઆત કરી અને ડેલ્ટા એલ ના બદલે આલ્ફા એલ ડેલ્ટા ટી મૂકીને સમીકરણ નંબર 1 કીધું. હવે યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એમાં પ્રતિબળની કિંમત મૂકી, પછી એફ ને સૂત્રનો કરતા બનાવ્યો. ચાલશે મિત્રો, બધું સરખું જ થયું. આમાં અલગ, ચલો હું તમને અલગ રીતે પણ સાબિતી આપી દઉં એટલે તમને એવું ના લાગે કે આ શું થયું બધું, જો સમજાય તો. ચલો, ડેલ્ટા એલ બાય એલ દાબીય વિકૃતિ છે. હવે આપણને ખબર છે કે તાપમાનને કારણે લંબાઈનો ફેરફાર કેટલો હોય, તો કે ભાઈ આલ્ફા એલ એલ ડેલ્ટા ટી જેટલો હોય. તો દાબીય વિકૃતિ બરાબર આલ્ફા એલ ઇન્ટુ એલ ડેલ્ટા ટી અપોન એલ, એટલે આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી થાય. હવે યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતિબળ તમારે શોધવું હોય તો વિકૃતિ ગુણ્યા યંગ મોડ્યુલસ. તો પ્રતિબળ એટલે એફ બાય એ, અને વિકૃતિની સૂત્ર શું મળ્યું આપણને, આલ્ફા એલ ડેલ્ટા ટી ઇન્ટુ યંગ મોડ્યુલસ. તો આમ સાબિત થાય છે કે એફ બરાબર એ વાય આલ્ફા એલ ડેલ્ટા ટી. ઇઝ ઇટ ક્લિયર? બધું આમથી કાન પકડો કે આમથી કાન પકડો, બધું સરખું જ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ઇઝ ઇટ ક્લિયર? હા સર. Yes, sir. ચલો, તો મિત્રો ક્વેશ્ચન નંબર 12 સુધી આપણે ડિસ્કસ કર્યું. હવે આપણે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા ની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર, અને પછી છેલ્લે મોલર વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય એ બધી વાત કરીશું. ચલો, તો મિત્રો ક્વેશ્ચન નંબર 13, 14 અને 15 ની વ્યાખ્યાઓ, એકમ અને પારિમાણિક સૂત્ર તમારે તૈયાર કરવાના છે. તો હવે છે ને બધી અલગ અલગ નવી નવી ભૌતિક રાશિઓની વાત કરવાની છે. વિશિષ્ટ ઉષ્મા, ઉષ્માધારિતા અને મોલર વિશિષ્ટ ઉષ્મા. તો સૌથી પહેલા ઉષ્માધારિતા કોને કહેવાય? ઉષ્માધારિતા કેમિસ્ટ્રીમાં તમારે આવે છે મિત્રો? સર હજુ સુધી નહીં આવી. કેમ, ઉષ્મા ક્ષમતા કે એવું કશું નથી આવ્યું? સર કદાચ કેન્સલ થઈ ગયું. આવી ગયું Cancel છે, થઈ બટ એ ગયું. કેન્સલ થઈ ગયું છે. ઓકે, ફાઇન. તો મિત્રો ઉષ્માધારિતા કોને કહેવાય? માની લો કે કોઈ પદાર્થને આપણે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા આપવામાં આવે અને એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય, તો અપાયેલી ઉષ્મા ઉર્જા અને તેના તાપમાનમાં થતા ફેરફારના ગુણોત્તરને ઉષ્માધારિતાનો સિમ્બોલ કેપિટલ એસ અથવા હીટ કેપેસિટી HC પણ લખાય. અથવા એવું કહી શકાય કે એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે પદાર્થને આપવી પડતી ઉષ્મા ઉર્જાને પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તેની ઉષ્માધારિતા કહે છે. વ્યાખ્યા સમજમાં આવ્યું મિત્રો? સર આમાં ક્યુ છે એ ઉષ્મા છે, ઉષ્મા આવે ને? અપાયેલી ઉષ્મા ઉર્જા એટલે ઉષ્મા જ કહી શકાય. અપાયેલી ઉષ્મા ઉર્જા એટલે ખરેખર તો એ ઉષ્મા કહેવાય, કારણ કે ઉષ્માનો વિનિમય થયો એ. ઓકે, તો આપણે હા સર. સીધું જ બોલીએ ને, આપવામાં આવતી ઉષ્મા ઉર્જા. ચાલશે ને? તો પછી હા સર. તો પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તેની ઉષ્માધારિતા કહેવાય. ચલો, આનો એકમ શું હશે મિત્રો? વ્યાખ્યા પરથી સિમ્પલ જ છે. એકમ શું બનાવવો જોઈએ? બોલો ફટાફટ. શું બનશે? જૂલ પ્રતિ કેલ્વિન. કહો છો જૂલ પ્રતિ કેલ્વિન. સાચી વાત છે. ઘણીવાર ઉષ્મા ઉર્જા માટે કેલરી પણ વપરાય, તો કેલરી પ્રતિ કેલ્વિન અથવા સેલ્સિયસ પણ ચાલે. અથવા કેલરી પ્રતિ સેલ્સિયસ પણ ચાલે. એનો આધાર કઈ બાબત પર હશે? તો યાદ રાખજો મિત્રો, એનો આધાર 2 બાબત પર છે. જે તે તત્વ માટે ઉષ્માધારિતાનો આધાર દ્રવ્યમાન અને દ્રવ્યની જાત, આ બંને પર આધારિત છે.
યાદ રાખજો, ઉષ્માધારિતા પદાર્થના દ્રવ્યમાન અને દ્રવ્યની જાત બંને પર આધાર રાખે છે. એ તો રાખે જ ને, ઓબ્વિયસ વસ્તુ છે. પૂછો ક્યું? क्यों सर? કે આ પાણીનો ગ્લાસ છે, રાઈટ, અને આ પાણીનું બીકર છે. બંનેનું તાપમાન એક સરખું વધારવું છે. તાપમાનમાં બંનેમાં એકનો જ વધારો કરવો છે, તો છતાં પણ ઉષ્માનો જથ્થો કેમાં વધારે જોઈશે? બીકરમાં. બીકર. તો પછી કોની ઉષ્માધારિતા વધારે હશે? ડેલ્ટા ટી તો બંનેમાં સરખું જ રાખવું છે મારે. બંનેમાં તાપમાન તો બંનેનો 1 સેલ્સિયસ જેટલો જ વધારો કરવો છે બંનેમાં. ડેલ્ટા ટી તો બંનેમાં સરખું જ રાખ્યું છે મેં, પણ ક્યુ કોનો વધશે, કોને વધારે ઉષ્માની જરૂર પડશે? બીકર. બીકર એટલે બીકરની बीकर ઉષ્માધારિતા उष्माधारिता વધારે થશે. તો સમજ પડી ને, દ્રવ્યની જાત અને દ્રવ્યમાન પર આધાર છે. ખ્યાલ આવી ગયો તમને? દ્રવ્યમાન આધારિત છે, ખ્યાલ આવી ગયો મિત્ર? હા સર. હા સર. તો ઉષ્માધારિતા કોની વધારે હોય? તો જેનું દ્રવ્યમાન વધારે હોય એની ઉષ્માધારિતા વધારે હોય. આયા બાત સમજ में? इज दैट क्लियर? Yes sir. યસ clear. સર. ચલો હવે વિશિષ્ટ ઉષ્માધારિતા. હા બોલો. સર સપોઝ આપણે ડેલ્ટા ટી 0 કરવું હોય તો ઉષ્માધારિતા શું આવે? પેલા ડેલ્ટા ટી 0 કરવું એનો મતલબ કે તાપમાન વધારવું નથી એવી વાત થઈ. તમારે તાપમાન વધારવું જ નથી તો ઉષ્માની જરૂર પડે? તો ઉષ્માની જરૂર પણ ના પડે. તો એવા સંજોગોમાં ઉષ્માધારિતા પિક્ચરમાં જ ના આવે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. એટલે એવું ના વિચારાય. ઓકે, ઓકે. ચલો વિશિષ્ટ ઉષ્માધારિતા નવી ભૌતિક રાશિ આવી, પણ ઉષ્માધારિતા સાથે મિસગાઈડ ના થાય. એટલે હવેથી આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા સાથે મિસગાઈડ ના થઈએ એટલા માટે હવેથી વિશિષ્ટ ઉષ્માધારિતાને આપણે સિમ્પલી વિશિષ્ટ ઉષ્મા પણ કહીશું. માત્ર વિશિષ્ટ ઉષ્મા જ કહીશું. ઓકે, એટલે ઉષ્માધારિતા સાથે મિસગાઈડ ના થાય. ઓકે, નવું અલગ. ઓકે. તો વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? તો મિત્રો, પદાર્થના એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા જથ્થાને તેની વિશિષ્ટ ઉષ્મા સ્મોલ એસ કહે છે. સ્મોલ એસ. ઓલું કેપિટલ એસ હતું, આ સ્મોલ એસ છે. તો વ્યાખ્યા શું બની મિત્રો? એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તેની વિશિષ્ટ ઉષ્મા કહે છે. અને યાદ રાખજો મિત્રો, આનો આધાર માત્ર દ્રવ્યની જાત પર છે. કારણ કે દ્રવ્યમાન તો આપણે 1 એકમ લઈ લીધું, 1 કિલોગ્રામ લઈ લીધું. એટલે હવે તમે વિચારો, તમે પાણીનો ગ્લાસ ભર્યો છે, એના 1 કિલોગ્રામ અને આનું પણ 1 જ કિલોગ્રામ લેવાનું છે આપણે. તો દ્રવ્યમાન જો બંનેનો 1 કિલોગ્રામ જ ધ્યાનમાં લઈએ તો ભાઈ ઉષ્મા જથ્થો બંનેનો સેમ રહે. સેમ જ રહે. તો એનો મતલબ કે વિશિષ્ટ ઉષ્માનો આધાર માત્ર કોના પર રહેલો છે? દ્રવ્યની દ્રવ્યની જાત પર. જાત પર. સર આ બુકમાં તાપમાન પણ આપેલું છે. પદાર્થની જાત અને તાપમાન. મેં ટોપિક હજી મને કમ્પ્લીટ તો કરવા દો બાપા. તો વિશિષ્ટ ઉષ્માનો આધાર યાદ રાખજો, દ્રવ્યમાન પર નથી રહેલો, એ માત્ર દ્રવ્યની જાત પર જ રહેલો છે. હવે વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા આ બંને તાપમાન પર આધાર રાખે છે, પણ જ્યારે તાપમાનનો ફેરફાર ખૂબ જ મોટો થતો હોય ને તો એ તાપમાન સાથે એમાં કંઈક ફેરફાર આવે. બાકી સામાન્ય સંજોગોમાં વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા તાપમાનથી સ્વતંત્ર ધારવું. બહુ તાપમાનમાં મોટા પાયે ફેરફાર થતો હોય તો આ બંને ભૌતિક રાશિઓ તાપમાન પર આધાર રાખે. માત્ર કેવા સંજોગોમાં? તાપમાન મોટા પાયે ફેરફાર થતું હોય ત્યારે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes sir. સર, તાપમાન મોટા પાયે ફેરફાર થતો હોય ત્યારે બી એ તો આ એની જેમ એકમમાં જ ના આવે નીચે? ના, આમાં શું છે, તાપમાનમાં બહુ મોટા પાયે ફેરફાર થાય ને તો દ્રવ્યનો જે બોન્ડિંગ હોય ને, બોન્ડિંગ જેમ કે હા. બરાબર, તો પાણીના જે બોન્ડ હોય ને એ વીક પડી જાય. એટલે પછી એને હા. પહેલા જેટલી જરૂરિયાત ઉષ્માની જરૂર પડે એના કરતાં હવે એને ગરમ કરવા માટે ઓછી ઉષ્માની જરૂરિયાત પડશે. એટલે વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા બંને બદલાઈ જાય. ખબર પડી? ઓકે સર. હા. સમજમાં આવ્યું હું શું કહી રહ્યો છું? હા સર. હા સર. બંધારણમાં ફેરફાર થવા માંડે
તો પછી હવે જરૂરિયાત કદાચ બદલાઈ જાય તો પછી વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા બંને બદલાઈ જાય ને. ઓકે, હા સર. હા. પણ એ ક્યારે તાપમાનમાં બહુ મોટા પાયે ફેરફાર થયેલો હોય ત્યારે. ઓકે, ચલો આનો એકમ શું હશે? વિશિષ્ટ ઉષ્માનો એકમ શું હશે? જૂલ પ્રતિ કેજી કેલ્વિન. હા, તો આનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન અથવા કેલરી પ્રતિ ગ્રામ સેલ્સિયસ પણ ઘણી વાર હોય. કેલરી પ્રતિ ગ્રામ સેલ્સિયસ ચાલશે. હા. આયા બાત સમજ में? हाँ सर। સર 1 જૂલ બરાબર કેટલી કેલેરી એકવાર કહી દો ને. 1 જૂલ બરાબર કેટલી કેલરી એ નહીં કહું, પણ 1 કેલરી બરાબર કેટલા જૂલ? તો 4.186. હા, ઓકે. ઓકે, હા, ઓકે સર. સામાન્ય રીતે ઘણીવાર સરળતા માટે 4.2 પણ લખતા હોય છે. ઓકે, હા. ચલો તો મિત્રો આ બંને ક્વેશ્ચનમાં માત્ર વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર એકમ પરથી જાતે બનાવવું અને કઈ બાબતો પર આધાર રાખે છે એ સમજવું. ઓકે ફ્રેન્ડ્સ, ઇઝ ધેટ ક્લિયર? हाँ सर। ચલો તો ક્વેશ્ચન નંબર 13 અને 14 આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે ક્વેશ્ચન નંબર, હા, તમને 14માં ક્વેશ્ચનમાં એક વસ્તુ મારે કહેવી જોઈએ. તો 14માં ક્વેશ્ચનની અંદર જો આ જે વિશિષ્ટ ઉષ્માનું જે સૂત્ર છે ને મિત્રો, એમાં જો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો આવે જ છે ને. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો પાછું શું છે? एस। શું છે? હીટ કેપેસિટી, ઉષ્માધારિતા પણ છે. હા કે ના મિત્રો? એટલે વિશિષ્ટ ઉષ્માને આપણે ઉષ્માધારિતાના સંદર્ભમાં પણ લખી શકો તો લખી શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, એટલે એકમ દ્રવ્યમાન દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? નવી વ્યાખ્યા. હા. દ્રવ્યમાન દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. આ બાत समझ में आई? હા સર. હા સર. इज इट ओके? हाँ सर। हाँ सर। ચલો હવે છે ને ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ તો ઠીક છે, પણ વાયુ પદાર્થને છે ને ખોટું લાગી જાય. વાયુ પદાર્થને ખોટું લાગી જાય. પૂછો ક્યું? પૂછો ક્યું? કેમ સર? કારણ કે વાયુનો જથ્થો સામાન્યતઃ આપણે શેમાં માપતા હોઈએ છીએ? વાયુનો જથ્થો આપણે કિલોગ્રામમાં માપતા હોઈએ છીએ કે ના? વાયુનો જથ્થો સામાન્ય સંજોગોમાં શેમાં માપતા હોઈએ આપણે? मोल। मोल। મોલમાં મોલ. મોલ. તો ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ માટે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા શું હતી? ઘણીવાર વિશિષ્ટ મને સી પણ કહેવાય. તો ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ માટે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા એવી હતી કે એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. પણ ઘન કે પ્રવાહી પદાર્થ માટે દ્રવ્યમાન આવે, પણ વાયુ પદાર્થ માટે દ્રવ્યમાનના બદલે શું આવે મિત્ર? મોલ મોલ આવે. મોલ. મોલ. તો પછી વ્યાખ્યા શું બનશે મિત્રો વાયુ માટે જો બનાવીએ તો? ડેલ્ટા ક્યુ બાય 1 મોલ વાયુના જથ્થાનું તાપમાન 1 એકમ એટલે કે 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. એટલે વિશિષ્ટ ઉષ્મા તો યથાવત, પણ દ્રવ્યમાનના બદલે મોલ જથ્થો લઈ લઈએ તો એને શું કહેવાય મિત્રો? मोलर विशिष्ट उष्मा। મોલર વિશિષ્ટ. અથવા મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ઇઝ ઇટ ક્લિયર? શું તમને આ વ્યાખ્યા સમજમાં આવ્યો મિત્રો? હા સર. 1 મોલ વાયુના તાપમાનમાં 1 મોલ વાયુના તાપમાનમાં 1 સેલ્સિયસ અથવા 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. આ વ્યાખ્યા સમજમાં આવી મિત્રો? हाँ सर।
પણ આ વાયુના તાપમાનમાં ફેરફાર બે રીતે સંભવી શકે, દબાણ અચળ રાખીને અને કદ અચળ રાખીને. તો કદાચ તમારે સીપી અને સીવી કેમિસ્ટ્રીમાં આવે છે. હા સર. હા સર. સર કેન્સલ કરી કેન્સલ થઈ ગયું છે. સીપીસીવી સીપી માઇનસ સીવી બરાબર આર એવું કઈ હતું, હા સર. હા હતું તો કેન્સલ થઈ ગયું. પણ કેન્સલ કમ વખત કરી નાખે છે આ લોકો, કઈ વાંધો નહીં. તો મિત્રો 1 મોલ વાયુનું તાપમાન, 1 મોલ વાયુના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે અચળ દબાણે આપવી પડતી ઉષ્મા ઉર્જાને, અચળ દબાણે આપવી પડતી ઉષ્મા ઉર્જાને તેની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. 1 મોલ વાયુનું દબાણ અચળ રાખીને તેના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને તેની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. 1 મોલ વાયુના કદ અચળ રાખીને તેના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને તેની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. તો મિત્રો આ મોલર વિશિષ્ટ ઉષ્મામાં અચળ દબાણ અને અચળ કદે હોય તો બસ એ અચળ દબાણ ને અચળ કદ શબ્દ એડ કરી નાખવાના ઉપરની વ્યાખ્યામાં. ઇઝ ઇટ ક્લિયર? યસ. હા સર. આ બધી વ્યાખ્યાઓ તમને સમજમાં આવી? હા સર. હા સર. તો વાયુના 1 મોલ દીઠ તેના તાપમાનમાં 1 કેલ્વિન કે સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે ઉષ્માના જથ્થાને તેની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અને છેદમાં એમ ના બદલે મ્યુ આવી જાય. વાયુના પ્રકાર પર અને તાપમાન પર આધાર રાખે. બે રીતે મોલર વિશિષ્ટમાં મળી શકે, અચળ દબાણ રાખીને અને અચળ કદ રાખીને. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા. ઓકે, ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 14 અને 13, 14 અને 15માં વ્યાખ્યાઓ, એકમ કઈ બાબત પર આધાર રાખે છે અને પારિમાણિક સૂત્ર તૈયાર કરવા. ઓકે ઓકે. ઓકે. ક્વેશ્ચન 16, કેલોરી મીટર અને કેલોરી મેટ્રી કોને કહેવાય? તો મિત્રો ઉષ્માના માપનની પ્રક્રિયાને, ઉષ્મા ઉર્જાના માપનની પ્રક્રિયાને કેલોરી મેટ્રી કહેવાય. અને જે સાધન વડે ઉષ્માનું માપન કરી શકાય તે સાધનને કેલોરી મીટર કહેવાય. હું એક દાખલો ગણાવીશ ત્યારે ઓટોમેટિકલી તમને એનો સિદ્ધાંત અને રચના સમજાઈ જશે. એક દાખલો ગણાવીશ એટલે તેની સિદ્ધાંત અને રચના ઓટોમેટિકલી તમને સમજાઈ જશે. અત્યારે હું સિદ્ધાંત અને રચના સમજાવતો નથી. ઓકે મિત્રો, એક દાખલામાં તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ઉષ્માનું માપન થઈ શકે. ઓકે ઓકે સર. પણ તમારે આમે આ ક્વેશ્ચન તૈયાર નથી કરવાનો, માત્ર કેલોરી મીટર અને કેલોરી મેટ્રિક કોને કહેવાય એ વ્યાખ્યા માત્ર તૈયાર કરવાની છે. ઓકે, અને દાખલો ગણાવીશ એટલે આ સાધન કઈ રીતે કામ કરે એ તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો, દ્રવ્યની 3 અવસ્થાઓ તમને ખ્યાલ છે, ઘન, પ્રવાહી અને વાયુ. અને એ અવસ્થાના ફેરફારો પણ આપણને ખબર જ છે. પણ હવેના જે ટોપિક છે એ બધા જ અહીંથી સ્ટાર્ટ થઈ અને હવે કેન્સલ થાય છે. કેલોરી મીટરી પછીના જે ટોપિક છે ને, આ 17, 18, 19, 20, 21, 22, 23, પણ હું તમને કરાવીશ. આ 23 કમ વખત હું કરાવીશ તમને. 23 કરાવીશ, 24, 24માં 23માં 24માં છે. પાછું 25, 26, 27 બધું કેન્સલ છે. છેલ્લે ખાલી એક હા, છેલ્લે કાળા પદાર્થનો વિકિરણ એટલે આ વિન સ્થાનાંતરનો નિયમ અને શોષકતા ઉત્સર્જકતા, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને ગ્રીન હાઉસ નથી, પછી ન્યૂટન શીતલનો નિયમ છે. મિત્રો હવે છે ને ચેપ્ટર ઓલમોસ્ટ ફિનિશ, થિયોરી ઓલમોસ્ટ ફિનિશ થઈ ગઈ છે. જે થિયરીઓ છે હવે એ કેન્સલ્ડ છે. તો મિત્રો
અ, ઉદાહરણ નંબર 1 થોડું અલગ રીતે છે. એવું હોય તો હું ફરીવાર તમને ચલાવી દઈશ. મેં જે કરાયું છે એ થોડી અલગ મેથડથી કરાયું છે, છતાં પણ ફરીવાર હું તમને કરાવી દઈશ. તો ઉદાહરણ નંબર 1 તમે જે રીતે કરાવ્યું એ રીતે આમ પરીક્ષામાં ને બધું લખે ચાલે ને? 100% લખાય. એની એ જ વાત છે. એની એ જ વાત છે. અ, તો કેટલો ટાઈમ છે આજે આપણી પાસે? બસ પતી ગયો. ઓકે ફાઇન. ચલો ઉદાહરણ નંબર 1 ચલાવી દો. ફરીવાર ચલાવી દો. બંને મેથડ સેમ જ છે, તમને ખ્યાલ આવી જશે. ચલો તો મિત્રો ઉદાહરણ નંબર 1 પર આવી જાઓ. તો ઉદાહરણ નંબર 1 શું છે જુઓ તો મિત્રો, લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ પ્રસરણાંક તેના રેખીય પ્રસરણાંક કરતા ડબલ હોય છે તેમ સાબિત કરો. એટલે પૃષ્ઠ પ્રસરણાંક કઈ રીતે મળે મિત્રો આપણને? તો કે ભાઈ ડેલ્ટા એ બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એ ડેલ્ટા ટી. તો આલ્ફા એને સૂત્રો કરતા બનાવો તો ડેલ્ટા એ બાય એ ભાગ્યા ડેલ્ટા ટી થશે. હા કે ના? હા. તો એ લોકોએ આલ્ફા એ લખવાના બદલે આ સૂત્ર લખ્યું. ચાલશે મિત્રો? સરખું થયું ને? તો હા ચાલશે. હા સર. હા હવે સર. હવે જો માની લો કે એક લંબચોરસ તક્તી છે. આ લંબચોરસ તક્તીમાં પ્રારંભમાં એની લંબાઈ એ છે ને પહોળાઈ બી છે. લંબાઈ એ અને પહોળાઈ બી છે. પણ હવે તાપમાન વધતા એના ક્ષેત્રફળમાં વધારો થયો. એટલે કેનાય છે આટલું ક્ષેત્રફળ વધે છે એવું કહી શકાય. આ ભાગ, આ ભાગ અને આ ભાગ, 3 ક્ષેત્રફળ વધે એવું કહી શકાય મિત્રો. હા. તો ચલો, તો ક્ષેત્રફળનો કુલ વધારો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3. તો ડેલ્ટા A1 તરીકે હું આને કહું છું. તો આ કેટલું ક્ષેત્રફળ વધ્યું જુઓ તો તમે. આ લંબાઈ તો એ છે જ. એલબી ના, L ઇન્ટુ ડેલ્ટા બી. એ એલ ડેલ્ટા. ઇન્ટુ ડેલ્ટા બી. એટલે A ઇન્ટુ ડેલ્ટા બી થશે મિત્રો. જુઓ તો ડેલ્ટા A1 બરાબર છે. હા. હા બરાબર. હવે આટલા ભાગમાં તમે દેખો તો બી તો યથાવત છે જ. આટલા ભાગમાં બી તો છે જ. ડેલ્ટા એ અને આ ડેલ્ટા એ. તો આ ક્ષેત્રફળ કેટલું વધ્યું કહેવાય? બી ડેલ્ટા. અને આ ડેલ્ટા બી છે ને. ડેલ્ટા એ ડેલ્ટા બી. હા. એટલે એ તમે અહીંયા, એટલે આ થોડું ઓલું છે ને એનું એ જ આવ્યું. એટલે મેં શું કર્યું હતું ખબર છે? મેં આવું કર્યું હતું, L પ્લસ ડેલ્ટા L, બી પ્લસ ડેલ્ટા બી અને માઇનસ એલ બી કર્યું હતું. અને સરવાળે સાદુરૂપ આપો ને તો સરવાળે તો તમે અહીં આ સ્ટેપમાં જ આવશો, અહીંયા જ પહોંચશો. જો એના કરતા આપણી રીત સારી હતી. એટલે સરખું જ થશે. આમાં આકૃતિ જોઈને સાબિત કર્યું છે. મેં સૂત્ર પરથી સાબિત કર્યું છે. છેલ્લે તો આ સ્ટેપ જ આવવાનું જો. અને ખાલી મેં જેને એલ કીધું હતું એના બદલે અહીંયા એ શબ્દ વાપર્યો. ચાલશે? હા સર. ચાલશે સર. તો એના પછીનું સ્ટેપ તો એનું એ જ આવી જશે. જુઓ તમે, એલ બી કેન્સલ કરી નાખો તો એલ બી પ્લસ એલ ડેલ્ટા બી પ્લસ બી ડેલ્ટા એલ માઇનસ ડેલ્ટા એલ ડેલ્ટા બી અને માઇનસ, સોરી અહીંયા પ્લસ આવશે અને માઇનસ એલ બી કેન્સલ કરી નાખો તો 1 2 ને 3 પદ એના જ આવી ગયા. જો એ જે અહીંયા જતા ને એ જ આવી ગયા. જો પછી તો બધું સેમ ટુ સેમ જ છે. આયા બાત સમજ મેં? હા સર. હા સર. હા, અને ખાલી નવી વસ્તુ એ કરી છે કે આપણને ખબર છે કે ડેલ્ટા બી બાય બી ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા બી ને સૂત્રો કરતા બનાવીને કિંમત મૂકી દીધી છે. ડેલ્ટા બી બરાબર આલ્ફા એલ બી ડેલ્ટા ટી. અને એ જ પ્રમાણે ડેલ્ટા એ બરાબર આલ્ફા એલ એ ડેલ્ટા ટી. કારણ કે ડેલ્ટા એ બાય એ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી થવાનું જ છે. તો ડેલ્ટા એને સૂત્રો કરતા અને એ બંને કિંમત અહીંયા મૂકી દીધી છે. સમજ્યા તમે? અને પછી ઓલું ભાગાકાર કરીને સાદુરૂપ આપ્યું છે. આને પહેલેથી અવગણી નાખ્યો તો છેલ્લે અવગણવાના બદલે, અને આમાં છે ને છેલ્લે અવગણ્યું છે. આ પદને છેલ્લે અવગણ્યું છે. આટલું છેક સુધી લખતા ગયા એને આપણે પહેલેથી જ અવગણી નાખ્યું હોત તો આ પદને તો સીધો જ આન્સર આવી જતી. ઇઝ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. હાલે, હું તમને મારી મેથડનો પણ સ્ક્રીનશોટ આપી દઈશ. હા સર. ઓકે, તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો. ઇઝ ક્લિયર? ઓકે સર, ક્લિયર. યસ સર. ક્લિયર. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા આગળ ફિનિશ્ડ કરીએ છીએ. આ ચેપ્ટર બહુ ફટાફટ કરીને પતી જશે. મંગળવારે પાછા મળીશું. ડોન્ટ મિસ ધ લેક્ચર. મંગળવારે લગભગ થિયરીઓ પતી જશે આ ચેપ્ટરની. ઓકે? સર આજે એક્ઝામ છે 10માની, એ જરાક આજે રાતે એવું હોય તો મૂકી દેજો ને સર. શ્યોર શ્યોર. ઓકે.
ફ્રેન્ડ્સ આજનું કામ અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ. સર ઓફલાઈન